નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતીમાં સ્કિલ ટેસ્ટ માટે 466 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. પણ એ વિદ્યાર્થીઓના લિસ્ટમાં એક એવી વાત છે જેના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા નથી. અને મેં પણ એ લિસ્ટ જ્યારે ધ્યાનથી જોયું તો મને પણ આશ્ચર્ય થયું કે આ કેમનું શક્ય છે. મિત્રો, 2024માં થયેલી ભરતીમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમનું સિલેક્ટ લિસ્ટમાં નામ આવ્યું હતું, એમાંના કેટલાક વિદ્યાર્થીઓના નામ 2025ની લિસ્ટમાં પણ આવી ગયા છે. હવે પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થયું? તો મિત્રો, આજની આ વિડીયોમાં એ જ વાતને આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે સમજી લઈએ કે ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે. પહેલાં લેખિત પરીક્ષા થાય છે, પછી સ્કિલ ટેસ્ટ લેવાય છે, પછી તમારું ડીબી થાય છે અને પછી ફાઇનલ લિસ્ટ બહાર આવે છે. હવે 2024માં ડ્રાઈવરોની ભરતી થઈ હતી અને 34 વિદ્યાર્થીઓ પાસ પણ થયા. અને તે ભરતી પછી હવે 2025માં ફરી ભરતી આવી, તો તેમાં એ જ વિદ્યાર્થીઓમાંના કેટલાક વિદ્યાર્થીઓના નામ ફરી આ લિસ્ટમાં દેખાઈ રહ્યા છે, જેને જોઈને ઘણા બધા મિત્રો વિચારમાં પડી ગયા છે કે આ કેવી રીતે શક્ય છે. મેં આ લિસ્ટમાં માત્ર 2 વિદ્યાર્થીઓને જ જોયા છે, પણ વધુ વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે, કેમ કે મેં આખું લિસ્ટ ચેક નથી કર્યું. તમારે લિસ્ટ જોવું હોય તો એ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ પર પણ તે ઉપલબ્ધ છે. ચાલો હવે આપણે જોઈએ કે આવું કેમ થયું હશે. કદાચ 2024માં જે લોકો સિલેક્ટ થયા હતા તેઓએ જોઈનિંગ ન કર્યું હોઈ શકે અને 2025માં ફરીથી ફોર્મ ભર્યું હોય. બીજી શક્યતા એવી છે કે ડોક્યુમેન્ટ કે મેડિકલમાં પ્રોબ્લેમ આવ્યો હોય અને એમને ફરી તક લેવા માટે ફરીથી ફોર્મ ભર્યું હોય. અને ત્રીજી શક્યતા એવી પણ હોઈ શકે છે કે એક સરખા નામના અલગ અલગ વિદ્યાર્થીઓ બંને પરીક્ષામાં બેઠા હોય, અલગ અલગ રીતે પરીક્ષા આપી હોય, તો એ પણ શક્ય છે. પણ હકીકત શું છે તો એ વિદ્યાર્થીઓ જ કહી શકે કે જેઓના નામ બંને વર્ષમાં આવ્યા છે. તો જો તમે એ વિદ્યાર્થીઓમાંના એક છો અને આ વિડીયો જોઈ રહ્યા છો, તો મને જરૂરથી જણાવશો કે તમારું નામ બંને ભરતીઓમાં કઈ રીતે આવે છે. તમે તમારો જવાબ મારા વોટ્સએપ નંબર પર મને આપી શકો છો અથવા નીચે કમેન્ટ પણ કરી શકો છો. તમારી આ વાત જાણવાથી બીજા બધા વિદ્યાર્થી મિત્રોનું કન્ફ્યુઝન દૂર થશે કે આવું કેમ થયું છે. અને હવે 2025ની ભરતીમાં જે લોકોનું નામ સ્કિલ ટેસ્ટ માટે આવ્યું છે, તેમણે એક વાત કહેવી છે કે હવે સમય છે સ્કિલ ટેસ્ટ માટે પ્રેક્ટિસનો. ફક્ત ગાડી ચલાવવી પૂરતી નથી, તમે ક્લચ બ્રેક કંટ્રોલ, રિવર્સ, પાર્કિંગ આ બધું રેગ્યુલર પ્રેક્ટિસ કરજો, કારણ કે સ્કિલ ટેસ્ટમાં દરેક નાની નાની બાબત જોવામાં આવે છે. તો મિત્રો, આજની વિડીયોમાં આટલું જ છે. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને જો તમે હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી સાથે જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.